નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી 9મી માર્ચના રોજ 2025ના રોજ 131 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 22 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બાંધનાર દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યા હતા. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મેહુલ માલવિયા, વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. ભાઈ, આજે કાર્યક્રમ કઈ રીતનો કાર્યક્રમ છે ને કઈ રીતનું આયોજન? આગામી તારીખ 9/3/2025ને રવિવારના રોજ 131 દીકરીઓના લગ્નનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે એના અંતર્ગત આજે અમારી જે જૂની દીકરીઓ છે એમને રોટલો અને નવી દીકરીઓને આપણી સંસ્કૃતિ પ્રમાણે ફુલેકું, આ બંને દીકરીઓની સાથે જે નવી દીકરીઓ આવતી છે 131 એમને પાનેતર વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. ખાસ કરીને કેટલી દીકરીઓના આ સમૂહ લગ્નમાં કેટલા યુગલોના લગ્ન થઈ ગયા છે ને કેટલા સમૂહ લગ્ન? આવતા 9/3 તારીખના 131 દીકરીઓના લગ્ન છે અને આમની અંદર લગભગ 35,000 થી 37,000 માણસોનો આ કાર્યક્રમ છે. કેટલામાં સમૂહ લગ્ન છે? કેટલા વર્ષે? વિદ્યા વિકાસનો આ 7મો સમૂહ લગ્ન છે. ગયા વર્ષે 125 હતા, 6ઠ્ઠો સમૂહ લગ્ન. આ વખતે 131 છે, 7મો સમૂહ લગ્ન. સમૂહ લગ્ન તો બધા કરતા હોય છે, પણ આ વખતે શું વિશેષતા છે ખાસ કરીને દીકરીઓ માટે? વિશેષતામાં આમ ગણીએ ને તો જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચાઓને દંભીને જે દીકરીઓની તમામ ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે આ વખતે અમે દીકરીઓ અને કુમારોનો વરઘોડો રાખ્યો છે. પણ વરઘોડો એવો કે જેમાં કોઈ વ્યક્તિને અડચણરૂપ ન થાય, ટ્રાફિક ન થાય, અને દીકરીઓની ઈચ્છા પૂરી થાય એ રીતના અમે વરઘોડાનું વિશેષ આયોજન કરેલું છે.